તો કેમ છો મિત્રો? જો આપણે રૂમમાં હવા થઈ ગઈ છે. થેલાનું પેક કરી લીધું અને આપણે એક થેલો લઈ લીધો બરોબર. જો અહીંયાથી આપણે બારીયાથી વ્યૂ આવે છે મસ્ત મજાનું. તો હવે હોટલમાંથી નીકળીને આપણે જવાનું હોય શિવરાજપુર બીચ એની બાજુ રખડવા. તો આજે રખડી લઈ અને સાંજે આપણે ટ્રેન અહીંયા જવું. તો જો બધું બંધ કરી દઈએ હવે અને જાવી હેઠે બરોબર. બાકી જય દ્વારકાધીશ. તો હવે જો બહાર આવતા રહ્યા છીએ આપણે. અહીંયા હતી આપણી હોટલ મજાનું. બહાર આવતા રહ્યા હવે જાવી રિક્ષા ગોતીને નીકળી હવે છેલ્લા જય દ્વારકાધીશ નીકળી. જો મિત્રો આપણે ફોટા ને એવું કાઢી લીધું. મોહિત બ્લોગ શૂટ કરે ને તો બધા ફોટા ને એવું બધું પડાવે અને આની પબ્લિક થોડીક વધારે છે ગાલ કરતા. બાકી જોઈ લે આપણે નાસ્તો ને એવું કરી લીધું હે અને જો રિક્ષા આપણે ગોતલી દઈએ. ઓલી ફેર આવ્યા હતા એ ભાઈને કહી દીધું હતું આપણે, એટલે એ ભાઈ આવી ગયા આપણને લેવા. અને આપણે જવાનું છે. ક્યાં જવાનું હે ભાઈ? ક્યાં જવાનું? શિવરાજપુર બીચ ને એ બાજુ જવાનું. બધી 6-8 જગ્યાએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. તો આપણે અત્યારે જઈશું કડકેશ્વર મહાદેવ મંદિરે. કડકેશ્વર મહાદેવ આવી ગયા ને ભાઈ. પવન આવે છે અલગ, તડકો છે પણ લાગતો નથી જરાય. જો અહીંયા છે મંદિર, જોઈ લો તમે. ફોટા પડવા આવ્યા પાણકા જેવું છે એક્ઝેક્ટ મંદિર. અને જો ભાઈ લહેર આવે ભાઈ, ઘટે નહીં એમ. આમ જો તો આપણે આવ્યા છીએ રૂક્ષ્મણી મંદિરે. મજાનું છે, જોઈ લ્યો. ઓલા બે વાયેલા મને બાલી બી આગળ આના દર્શન ને એવું કરી પછી આગળ રૂક્ષ્મણી મંદિરે દર્શન કરીને પાછા નીકળી જાય બીજા મંદિરે. આવું કાંક લોકેશન હે. તડકો હે બહુ વધારે, ગરમી થાય બહુ. અત્યારે શિવરાજપુર બીચે પવન આવે. તો હવે આપણે શિવરાજપુર બીચે આવ્યા છીએ. આ બે જોઈડા જાય આગળ અને આપણે પાછળ જોઈ લો. એ નાવું હે કે શું હે? નાસ્તો બાસ્તો કરવા તો બધું મળી જાય. અને બીજું બધું છે જો અહીંયા કિંગફિશર ને બધું ડ્રિંક નહીં છે. એ અહીંયા તો ઓલી જો તો દારૂની બોટલો નેનું છે. તો આપણે બીજ ઉપર આવેલા જઈએ. આમ જઈ છેલ્લે એટલે ત્યાં થોડું ફોટો પાડવાની ને એવી રીતના મજા આવી જાય. બાકી જો અહીંયા રાઈડું ની બધું તો જો આમ પબ્લિક. આપણે તો અહીંયા આવ્યા છીએ થોડાક દૂર એટલે મજા આવે અહીંયા થોડી રાઇડિંગ વાઇડિંગ. બાકી જોઈ રહ્યા અત્યારે એટલે પેન્ટ પલ્લી ગયા બધા ફોટા પાડવામાં. જો મસ્ત મજાનું પાણી છે, ખારું છે એટલે મેન વાંધો એ છે. આ જો અહીંયા લખણ કરે છે બધા. આપણે અહીંયા ઊભા છીએ અને જો લહેર આવે છે હમણાં. જો ક્યાં લગી આવે આપણે જોવી. આ તો નથી આવે હમણાં. જો બતાવું ઊભા થોડાક આપણે આગળ જઈએ. ના આવશે લોકો. અહીંયા લગી આવી જતી હતી. જોઈ લો અહીંયા જો મોહિતે બફલગીરીમાં પાણી આવી ગયું છે અંદર. દાર આવ્યો. આ બે લખણ કરે ખોટા જોઈ લો. નાના છોકરાને ગળે. બાકી તમે પીવું જોઈ લો ખાલી ચેક કરો. જો આપણે બીચે ફોટા પાડીને આવે એ લઈ લીધું. તમારે જે લેવું હોય લઈ લ્યો. એ નથી લેવું. અહીંયા બેઠા હે
તો આપણે હવે શિવરાજપુર બીચેથી નીકળી ગયા અને અહીંયા જો બોલું છે સ્નો પાર્ક આપણે રિક્ષામાં બધા બેસી ગયા એટલે જ ને ફૂલ ટનાટન વાળ વાળ ગીરે છે જો આપણે હવે શિવરાજપુર બીચેથી નીકળીને નાગેશ્વર જ્યોતિર્લિંગે આવી ગયા છીએ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બ્લોગ કરીએ ફોટોગ્રાફર હું બ્લોગર જો ને મહાદેવ અંદર જાવી આપણે દર્શન ને એવું કરી દઈએ પછી આગળ મળીએ તમને શું છે શું નહીં તમને બતાવ અને હવે દર્શન કરી લીધા છે ને બહાર આવતા રહે આ પાણી આવે છે ને જૈન આવે છે થોડી થોડી પવન ના હિસાબે ઉભા આપણે મસ્ત આપણે હવે જતા હતા બેટ દ્વારકા ને જો ઓડિયા એટલા બધા પડ્યા કેટલા એ જોઈ લો ભાઈ જો ફૂલ આવી ગયો ડાળવા ડાળું થઈ ગયો અહીંયા આપણે અત્યારે જો બધી જગ્યાએ રખડાઈ ગયું છે એટલે આપણે 3:30 વાગ્યાની ટ્રેનમાં બેસી ગયા અને જો આખી ટ્રેન ખાલી જગ્યા બધી એટલે આ બધા લાંબા થઈ ગયા નાસ્તો ને એવું લીધું થોડુંક ભાગ ને કરી લીધું અને આ જો ઓખા ઊભી છે ટ્રેન હમણાં ચાલુ થવાની તૈયારીમાં છે ફૂલ જો આપણે દ્વારકાથી આવી ગયા હતા 3:30 ની ટ્રેનમાં બેહીને રાજકોટ ગોંડલ ચોકડીએ ઉભા છીએ આપણે કાંઈક વાહન મળે એટલે બેહીએ બાકી જોઈ લો જો આપણે અહીંયા સોડા પીવા આવ્યા ને આ કાંઈક મંગાવ્યું છે લચ્છી ટાઈપ દૂધ જેવું તો આપણે ફાઇનલી બેસી જાય જોવામાં ગોંડલ ઉતરીને પાછો રિક્ષા કરવી જોઈએ બાકી જો ગોંડલ ચોકડી ઉભા રાજકોટ